નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં। વાર્ષિક પરીક્ષા 2026 જે છે એનો ટૂંકો સમયગાળો હવે આવી રહ્યો છે। ટૂંક જ સમયમાં તમારી પરીક્ષાઓ નજીક છે, તો એના માટે અમે તમારા માટે જે છે સામાજિક વિજ્ઞાનની અંદર મોસ્ટ આઈએમપી જે છે ક્વેશ્ચન તમારી સાથે લઈને સમક્ષ લઈને આવ્યા છે। તો આજે આપણે ચેપ્ટર નંબર 5 સામાજિક વિજ્ઞાનની અંદર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જે છે ચેપ્ટરની અંદર જે છે એ આઈએમપી ક્વેશ્ચનો કયા કયા છે એના વિશેની માહિતી મેળવીશું। હવે ખાસ ધ્યાન આપજો કે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5 છે, એ સેક્શન ડી માં કેટલા માર્ક્સનું પૂછાય છે તો કે 8 માર્ક્સનું પૂછાય છે, અને બંને બે પ્રશ્નો જે છે એ સેક્શન ડી માં પૂછાવાનું છે, બીજું કંઈ પૂછાવાનું છે નહીં। તો સેક્શન ડી તમારો કેટલા માર્ક્સનો છે તો કે 20 માર્ક્સનો છે, જેમાં 20 માર્ક્સમાંથી તમને આ બે પ્રશ્નો આવડી જાય, ખૂબ સહેલું ચેપ્ટર છે હે ને। અને બાકીના જે છે એક તમારે ફરજિયાત નકશો તમારો કરવાનો થશે, એટલે ટોટલ 12 માર્ક્સ આ ચેપ્ટરમાં 12 માર્ક્સની તૈયારી તમને થઈ જાય। નકશો આવડતો હોવો જોઈએ અને બે પ્રશ્નો તમને આ આવડતા હોવા જોઈએ। તો આજે આપણે એક નાનકડા વિડીયોની અંદર આપણે 8 માર્ક્સની તૈયારી કરીને જવાનું છે। ચેનલ પર નવા હોય, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। આવી જ રીતે અમે તમારા સમક્ષ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને બીજા ઘણા અન્ય વિષયોનું પણ તમને મટીરિયલ આપવાના છીએ। તો તૈયારી કરજો, અને તૈયારી ન કરી હોય તો અમારી સાથે જોડાઈ જજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર ખૂબ સારા પરિણામ મેળવી શકો છો। ચલો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું, જેમાં પહેલો પ્રશ્ન છે પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો। જે આર્યભટ્ટ દ્વારા જે છે આ પ્રશ્ન આર્યભટ્ટની અંદર પૂછે। દુનિયાનો જે છે એ દુનિયાની અંદર જે વ્યવહાર ચાલે છે ગણિતની માધ્યમથી ચાલે છે, બરાબર। દશાંશ પદ્ધતિ, ભાગાકારની પદ્ધતિ, સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, દરેક વસ્તુ જે છે આની અંદર જે સમાવિષ્ટ થાય છે। તમને આ પ્રશ્નનો જવાબ જે છે આવડતો હોવો જોઈએ। આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 4 માર્ક્સની અંદર જે છે આ પ્રશ્ન પૂછાય છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે સવિસ્તાર માહિતી આપો। એક આ પણ જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે તમને વારંવાર જે છે પરીક્ષાઓની અંદર પૂછાતો હોય છે। ત્યાર પછી પ્રાચીન ભારતે રસાયણ વિદ્યા ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ, આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, જે દરેક વખત પરીક્ષાની અંદર પૂછાતો હોય। ભારતની અંદર રસાયણ વિદ્યાની આરોગ્ય મંજરી વિદ્યાપીઠના જે છે આચાર્ય કોણ હતા? નાગાર્જુન હતા, જેને પારાની ભસ્મની સાથે પારાની ભસ્મ લેવાની છે જે ભલામણ કરી હતી હે ને। એમાં જુદા જુદા ગ્રંથો, પછી ધાતુ વિદ્યાની જે છે પણ એની અંદર વાત કરવામાં આવી હતી। તામ્ર જે છે ની મૂર્તિ મળી આવી હતી, જે 1 ટનની 7.5 ફૂટ ઊંચી હતી। 24 ફૂટનો લો સ્તંભ જે દિલ્હીની અંદર આજે પણ તાડ તડકો વેઠ્યા છતાં પણ તેને કાટ લાગ્યો નથી। એક વખત સરસ મજાને જે છે તૈયારી કરી લેજો, ખૂબ સારા એવા માર્ક્સ આવશે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે આની અંદર, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો। મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ ચરક દ્વારા જે પણ જે છે ઔષધિઓનું કેવું વર્ણન કરવામાં આવ્યું હતું, એવી જ રીતે શલ્ય ચિકિત્સાની અંદર અને વૈદક વિદ્યાની અંદર આ પ્રશ્ન ખૂબ જરૂરી છે મહર્ષિ સુશ્રુતે એવા અસ્ત્રોની વાત કરવામાં આવી હતી કે જે વારને ઊભા ચીરીને 2 ભાગ કરી નાખતા હતા। પ્યાલા આકારનો પાટો બાંધીને જે છે રક્તનું ભ્રમણ અટકાવી અને જે છે ઓપરેશન કરતા હતા। મીનના પૂતળા બનાવી અને વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવતા। કેવા કેવા પ્રકારના ઓપરેશન કરતા હતા।
સ્ત્રીઓના લગતાના રોગોના ઓપરેશન કરતા હતા. ઘણું બધું એની અંદર લખાણ કરવાનું કીધું છે. આપણે એક ટૂંકો વિડીયો બનાવીએ છીએ જેથી કરીને આપણે બધી માહિતી આપી શકતા નથી. એના માટે તમારે એ પ્રશ્નોને એક વખત વાંચવા પડે, 1-2 વખત લખવા પડે, વારંવાર તેનું રિવિઝન કરવું પડે, તો સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો છો. અને ત્યાર પછી છે વાસ્તુશાસ્ત્ર સવિસ્તાર માહિતી આપો. વાસ્તુશાસ્ત્ર પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આની અંદર તમારે કુલ આ 5 જ પ્રશ્નો કરવાના છે વાલાઓ. આ 5 પ્રશ્ન કરો એટલે તમારા 8 માર્ક્સ પાકા થઈ જાય એસએસની અંદર. અને આના પછી આપણે એક 10મું ચેપ્ટર આની અંદર લઈને આવીશું, જેની અંદર 10મા ચેપ્ટરમાંથી પણ આપણે 2 પ્રશ્નો એવા તમને આપીશું જે પરીક્ષામાં હશે ને હશે. તો તમારા 20 માર્ક્સની તૈયારી આવી રીતે થશે. ત્યાર પછી 17મા ચેપ્ટરનો વિડીયો લઈને આવીશું, તો 17મા ચેપ્ટરમાંથી પણ પ્રશ્નો આપીશું. તો તૈયારી કન્ટિન્યુ રાખજો. આ તમે તૈયારી કરવા બેસો તો વધારમાં વધારે 1 દિવસની અંદર આ તૈયારી થઈ જવી જોઈએ. હજુ છે ગણિતની અંદર આપણે સંભાવનાનો વિડીયો પણ લઈને આવવાના છે. આપણી ચેનલ પર તમને નીચે મળી જશે. જોજો, તમને 14માંથી 14 માર્ક્સ જે છે વાર્ષિક પરીક્ષામાં અપાવશે. તો આજના દિવસ માટે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ પર જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જોડે પણ આ વિડીયોને શેર કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.